આજે તો સવારમાં એક ભાઈ ડ્રેસ વેચવા માટે આવી ગયા તો મને લેવાની ઈચ્છા નહોતી, પણ ટાઈમ પાસ કરવા માટે હું બહાર નીકળી ગઈ કે ચલો જોઈએ. એ ભાઈના 2-3 પીસ વિખાવ્યા, ત્યાં એ ભાઈ કંટાળીને પછી જતા રહ્યા. જેવા એ ભાઈ ગયા એવા હું ઘરમાં આરામ ખુરશી ઉપર મસ્ત ચેરમાં બેઠી હતી, ત્યાં બાજુવાળા દાદીમાં આવ્યા, એની સાથે વાતો કરી તો વાગી ગયા 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો તો હું બેસી ગઈ જમવા માટે. તો જમવામાં આજે તો મસૂરની દાળ ને છાશ ને રોટલી હતી. મને ભાવી તો નહીં પણ જમી લીધું. જમીને સુવા માટે ગઈ તો બહુ ટ્રાય કરી પણ ગરમીના લીધે મને ઊંઘ ના આવી. તો આમ તેમ પડખા ફરીને પછી વિચાર કર્યો કે ચલો હવે આઈસ્ક્રીમ ખાઈએ. તો મેં 20 રૂપિયાવાળી આઈસ્ક્રીમ મંગાવી. 20 રૂપિયાવાળી જતી હોવાલા, વધારે પૈસા નથી. આઈસ્ક્રીમ ખાતી હતી ત્યાં વરસાદ આવ્યો તો હું બહાર પલળવા નીકળી ગઈ. ત્યાં ઘરમાંથી અવાજ આવ્યો, રૂકો જરા સબર કરો. છાની મુની ઘરમાં ઘરી જા, ના જોઈ હોય તો મોટી પલળવા વાળી. પછી હું દોડીને ઘરમાં જતી રહી કેમ કે વરસાદ વધી ગયો તો વરસાદમાં ન પલળાય ભાઈ, બીમાર પડીએ. તો પછી મેં વિચાર્યું કે ચલો વરસાદ ફૂલ આવે તો આપણે ધાબળો ઓઢીને સુઈ જઈએ, વરસાદમાં પલળવાનું કેન્સલ કરીએ. શાબાશ.